આજે અમે જેતપુરના ડેડરવા ગામે આવ્યા છીએ। આમ તો જેતપુર નામ આવે એટલે સૌ કોઈના મગજમાં એક ચિત્ર આવી જાય જયેશભાઈ રાદડિયાનું, કેમ કે એમણે ઘણા એવા સારા કામ કર્યા છે। ત્યારે અમે નીકળ્યા છીએ એમના ગામડાઓના વિકાસ કેવા કર્યા છે એ જોવા અને જાણવા માટે। શું નામ તમારું? બીજલભાઈ। બીજલભાઈ, શું લાગે તમને ગામમાં કેવો વિકાસ થયો? ગામમાં સારો છે। ગામમાં કઈ કઈ સુવિધા છે? હે, કઈ કઈ સુવિધા છે? એ તો બધી છે સુધિયા। શું લાગે આ વખતે ચૂંટણીમાં કોણ આવશે? ચૂંટણીમાં તો આ રમેશભાઈ જ આવે ને। હું સમજ્યા? આ મેલા ઘેલા કપડાં જે ખેડૂતોના જોવો છો ને એના કારણે જ કદાચ આપણે સારું અન્ન જમી શકીએ છીએ અને એના કારણે જ આપણા દેશમાં છે તે કણમાંથી મણ થાય છે અનાજ। શું નામ છે તમારું? મારું નામ છે રમેશભાઈ વી મુડિયા, સરપંચ ડેડરવા। અચ્છા, સરપંચ શ્રી આપણી સાથે છે તો આપણે ઘણું બધું એમની પાસેથી જાણીએ। તમારા ગામમાં કયા કયા વિકાસના કામો થયા છે? અમારા ગામમાં તમામ સ્ટ્રીટ લાઇટ, રોડ, રસ્તા, ગટર 100% ગટર છે અને 95% સીસી રોડ છે, પેવર બ્લોક છે। હવે પછી તમને શું લાગે છે કે ગામના લોકોની જરૂરિયાત શું હોઈ શકે? હવે પછી અમારી દ્રષ્ટિએ અત્યારે જે સરકાર શ્રી કરે છે, ભાજપ સરકાર અને ભારત સરકાર, એ બંને સારું કામ કરે છે। પણ હજી સમય જતા જે કાંઈ પ્રશ્નો છે, પ્રજાના પ્રશ્નો છે, અમારા ગ્રામ પંચાયત લેવલે પ્રશ્નો થાય, અમને આશા છે અને વિશ્વાસ છે સરકાર આ પ્રશ્નનો, ભાજપ સરકાર અને ભારત સરકાર વ્યવસ્થિત ઉકેલ લાવશે અને પ્રજાને સંતોષ આપશે। ધારાસભ્યની કેવી કામગીરી? ધારાસભ્યની બહુ ખૂબ જ કામગીરી છે। ધારાસભ્ય શ્રી એ 24/7 ઓનલાઈન અમારી સાથે જોડાયેલ છે। અમારે કાંઈ એવો ગંભીર પ્રશ્ન આવે તો રાત્રે પણ એ અમારો ઉકેલ લાવી દે છે। શું લાગે છે ખરેખર જેવું જયેશભાઈનું નામ છે એવા કામ છે કે નહીં? આ જયેશભાઈનું નામ છે ને એ તે હવાયું કામ છે એનું, અને એ અમારા એમએલએ છે, અમારા આરડીસી બેંકના ચેરમેન છે, ઇફકોના ડિરેક્ટર છે, તમામ ક્ષેત્રે સહકાર અને પંચાયતમાં એ ખૂબ જ મદદરૂપ થાય છે। ખૂબ જયેશભાઈના વખાણ તો સાંભળવા મળી રહ્યા છે। આપણે બીજા લોકોને પૂછીએ। શું નામ છે તમારું? અશ્વિન મકવાણા। અશ્વિનભાઈ, તમને શું લાગે છે પાયાની જરૂરિયાત હવે કઈ એવી બાકી રહી છે ગામમાં કે જે તમને લોકોને મળવી જોઈએ? આમ તો જો કે બેન, લગભગ મેજોરિટી સુવિધા બધી અમારા ગામમાં છે। સીસીટીવી કેમેરાથી માંડી અને પાણી, રોડ, રસ્તા અને નિશાળની પણ સારી સુવિધા છે, બેંકની સુવિધા છે, મંડળીની સુવિધા છે, પંચાયત સારી ઓફિસ છે, એટલે મેજોરિટી સુવિધા છે। પણ આગળ જતાં જે કાંઈ સુવિધા હવે પછીના ડિજિટલ આવે એ અમારા ગામમાં આવે તો સારું એમ। ગામમાં સરકારી શાળા છે? હા, સરકારી શાળા છે। અચ્છા, કેવી હાલતમાં છે ને કેટલા શિક્ષકો વાળી છે? ખૂબ જ સારી હાલતમાં છે અને અત્યારે જ નવું બિલ્ડિંગ બનાવેલું છે અને લગભગ શિક્ષકો 8 કે 9 પૂરતો સ્ટાફ છે। અચ્છા દાદા, શું નામ તમારું? ભૂપતભાઈ। ભૂપતભાઈ, તમે ખાલી ભાજપ સરકાર જ જોઈ કે કોંગ્રેસ સરકાર પણ જોઈ? એ મને કાંઈ ખબર ન પડે। અચ્છા, કેટલા વર્ષ થયા તમને? 8 વર્ષ। અચ્છા, 60 વર્ષ થયા છે તો કદાચ તમે કોંગ્રેસનું શાસન જોયું હશે? એમાં આપણે ખબર ન હોય, રમેશભાઈ કે આમાં મત નાખવાનો એટલે એમાં મત નાખી દઈ। અચ્છા, તમને શું લાગે છે કોણ આવશે સરકાર? એ કાંઈ ખબર નહીં, રમેશભાઈ કે આમાં મત નાખવો એમાં નાખી દઈ, પછી આપણે ખેતી કરવાની, વાડીએ વહી જવાનું। નરેન્દ્ર મોદીને ઓળખો છો? એને ઓળખે, ફોટા આવતા હોય। રાહુલભાઈ ગાંધીને? એને આપણે ન ઓળખી। અચ્છા, કઈ કઈ સરકાર છે આપણા દેશમાં ખબર છે તમને? કઈ 3 પાર્ટી છે અત્યારે? એ કાંઈ ખબર નથી મને। અચ્છા, આમ આદમી પાર્ટીની ખબર છે? નહીં, નામે નથી સાંભળ્યું? એ છોકરા વાંચતા હોય ટીવીમાં, આપણે તો તમે કોને ઓળખો છો ને તમે કોને જોઈને મતદાન કરો છો? આ રમેશભાઈને ને ઓલા ભાઈ આવે ને વિઠ્ઠલભાઈ, કે આમાં મત દેવાનો એટલે એમાં લઈને વહી જવાનું। કડવી છે પણ વાસ્તવિકતા છે। આપણે પૂછીએ। દાદા, શું નામ તમારું? પોપટભાઈ નાનજીભાઈ ચાવડા। પોપટભાઈ, શું કામ કરો છો? અમે ખેતી વિભાગ ભરી। ખેતી કરો છો, શું લાગે કેવી ઉપજ આવશે આ વખતે? આજ ફેરી ઉપજ તો સારી આવશે હો બેન, અને વરસાદ પાણી સારા હતા એટલે કપાસ, મગફળી, અત્યારે ગામની અંદર તલીના ઘણા વાવેતર થયા છે અને પાણીની દ્રષ્ટિએ સારું છે અને પાવર અમને સારો મળે છે। શું લાગે પણ ભાવ આવી રહેશે? હા, ભાવ તો જો કે આપણે હજી મહેનત કરી છે એટલું આપણને વળતર તો પૂરેપૂરું મળી જાય છે। ઘણા બધા ખેડૂતોની એવી ફરિયાદ હોય છે કે પોષણક્ષમ ભાવ નથી મળતા, શું લાગે તમને?
અમારી દ્રષ્ટિએ તો બેન એવું છે કે ભાઈ અમને તો અમારી મહેનત પ્રમાણે તો હવાયા ભાવ મળે છે. શું કે તમને શું લાગે છે આ વખતે કોણ આવશે ચૂંટણીમાં? ભાજપ સિવાય કોઈ ન આવે. ભાજપનો તો ડંકો વાગે બેન. એ આપણે જોયું હમણાં અયોધ્યા જે રામજી મંદિર બનાવેલું હતું એ 500 વર્ષ પહેલાંનો જે નરેન્દ્ર મોદી સાહેબે આપણે ઉકેલ લાવી દીધો એને આપણે આભારી છીએ. એને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપી અને આપણે આવતી ચૂંટણીમાં પણ નરેન્દ્રભાઈને આવકારીશું એવો હું દ્રઢ સંકલ્પ પણ વિશ્વાસ રાખું. વાહ વાહ, શું વાત છે. બીજા ઘણા બધા લોકો છે, આપણે એમને પૂછીએ. શું નામ છે તમારું? મારું નામ છે મંગાભાઈ ટપુભાઈ મકવાણા. અચ્છા, શું કામ કરો છો? ખેતી કામ. ખેતી કામ કરો છો. શું લાગે આ વખતે કેવી ઉપજ આવશે? ઉપજ તો સારી છે, ભગવાનની દયા કૃપા માતાજીની, એટલે સારું અને ભાવતાલ સારા થોડાક મળ્યા એટલે વાંધો નથી. જો ને. હા, સંતુષ્ટ છો તમે ભાવતાલથી? હા, સંતોષ છે, અમને કાંઈ વાંધો નથી. પછી તો નો સંતોષ તો હવે કદાચ 5,000 કરે તો ખેડૂત સંતોષ તો થવાનો જ નથી કોઈ સંજોગમાં. લ્યો ને, એટલે સંતોષ હશે આપણે તો. બહુ બધા ખેડૂતોની એવી ફરિયાદ હોય છે કે અમને પૂરતા ભાવ નથી મળતા. તમારું આ શું તો હું તો એમ કહું છું કે ઘણું મળે છે પણ મહેનત કરવી પડે. પછી તમારે દાળિયા કેવા ખેતરમાં તો ત્યાં મજૂરી કામ કરાવો તો શું વધે? મહેનત ઘણું વધે છે એટલે સારું છે. અત્યારે કાંઈ મોદી સાહેબની બહુ સારું છે અને અમારે તો જયેશભાઈનો કાયમીને માટે ભગવાનની કૃપા છે. જો ને, આ ગામને કાયમી માટે. શું લાગે ચૂંટણીમાં મતદાનમાં? ભાજપમાં જ મતદાન થાય 102%. જો ને, 102%. 102% વિશ્વાસ છે. શું નામ તમારું? રમેશભાઈ ભનુભાઈ કંડોળિયા. રમેશભાઈ, શું કામ કરો છો? ખેતી. અચ્છા, ખેડૂતોને બહુ બધી ફરિયાદ હોય, આપને એવી કોઈ ફરિયાદ? ના, કોઈ ફરિયાદ નથી. શું લાગે આ વખતે ચૂંટણીનો માહોલ કેવો છે? જેતપુર તાલુકાનું, ડેડરવા ગામનું? ચૂંટણીનો માહોલ સારો છે અને મનસુખભાઈ 100% જીતશે. અચ્છા, વિશ્વાસ છે? હા, 100%. શું લાગે ચૂંટણીના મતદાનમાં આ વખતે કોની સરકાર આવવી જોઈએ? મોદી સરકાર બનશે, હેટ્રિક મારશે 100%. અચ્છા, હમણાં થોડુંક વાદ વિવાદ થયો છે ક્ષત્રિયો વિશે ને રૂપાલા બહુ વિશે. ન્યૂઝ અમે તો જોતા નથી, અમે તો ખેતી કરતા હોય. અચ્છા, એટલે એ વિશે માહિતગાર નથી. નથી, જરાય નથી. આપણી સાથે છે દાદા. શું નામ તમારું? મંગાભાઈ. મંગાભાઈ, મતદાન કરવા જાવ છો? આ જવું પડે ને બાપા. અચ્છા, શું લાગે આ વખતે કોની સરકાર આવશે? એ કે ને ત્યાં પેટીમાં જઈને ત્યાં થઈ જાય ભગવાન કે અહીંયા મત દેજે, આખો ફરી જાય ફરી આપણો માઇન્ડ કામ કર્યું ને બોલે ને. અમારે કામ નથી થતા મારા બાપા. 40 વર્ષે જમીન ખેડી છે એમાં મથીએ છીએ પણ અમારો કાંઈ અંજાબ આવતો નથી. કેમ નથી આવતો? કોને ખબર પડે? ઘણાને કીધું અમારે અરજીઓ પડ્યું છે. કોરોવા હું ગાંધીનગર ગયો તો સસેવાળી ખાતામાં. મને કે 15 વર્ષથી બાપા કાયદો નીકળ્યો, તમને કેમ જવાબ દેતા નથી? શું કરવું? કામને લઈ જાઓ ને કામ અમારે મુકાવી ગયો એક કરો. આમ રોરિયું ખાતું નહીં. અમે આમ બે કોઈ નથી ક્યાંય રહેતા. મત દેવા ખુશી છે, અમે ગમે તે આવે એવું કાંઈ નથી પણ થોડુંક કામ થવું જોઈએ. શું લાગે છે અત્યારે નથી કામ થઈ રહ્યું? અમારું થતું અમે આમ ના જ પાડીને બાપા અમારો દંડ કરો કે ગમે એ કરો, કાંઈક થવું જોઈએ ને તો અમને નિર્ણય થાય કે અમારો આપણે નક્કી થઈ ગયું. એક તો શમશાનનો રોડ થવો જોઈએ અમારો દલિતનો. સોમામાં એટલા ગારામાં હાલ્યા જાય છે, સબ લઈને જવું પડે છે. એ રોડ પહેલો બેન થવો જોઈએ. અમારે ન થાય તો કાંઈ નહીં. ચોક્કસથી અમે એવા પ્રયત્ન કરીશું કે જયેશભાઈ રાદડિયા સુધી તમારી જે રજૂઆત છે તે પહોંચે. અહીંયા હજુ ઘણા બધા લોકો છે. એક સૌથી મોટી ઉંમરના દાદા દેખાય છે, આપણે એમને પૂછીએ. સાંભળો છો દાદા? આવો બેન. અચ્છા, કાન ચાલે છે ને? મને તો બેન આમાં કાંઈ બોલતા ન આવડે. તમે પ્રશ્ન કયો એનો જવાબ દઈ દો. હા, એટલે હું પૂછીશ એનો તો જવાબ આપશો ને? સાંભળો છો? હા હા, ઓછું સંભળાય. અચ્છા, ઓછું સંભળાય છે. હા હા. શું કામ કરો છો? ખેતી કામ અને થોડી જમીન છે બેન ને મજૂરી કરીએ જો ને. શું લાગે આ વખતે ચૂંટણીમાં કોણ આવશે? હવે એ તો ગામ રામ છે, દેશ છે આપણો બેન. હવે એની માથે છે. મારું એકનું તો કાંઈ બેન અટાણે હાલતું નથી ને. તમને શું લાગે? તમે તો કોંગ્રેસ જોઈ, ભાજપ જોયું, તમને શું લાગે કોણ આવવું જોઈએ? હવે તો અટાણે તો માન છે આપણે ભાજપ સરકારનું માન છે કેટલા વર્ષ થયા બેન. હવે પછી તો જે ભાગમાં હોય, જેના કર્મમાં હોય એ આવે.
તમને કોણ ગમે છે, ભાજપ સરકાર, કોંગ્રેસ કે આમ આદમી અમને તો હવે બેન અમને તો બધી સરકાર ગમે છે, પણ હવે અમે તો બેન મહાણ કાંઠે ગયા છીએ. હવે તો મરવામાં હવે કાંઈ જાદી વાર નથી બેન. હવે બધા માણસ ગમે છે, તમે ગમો, બધા ગામ રામ છે, બધા ગમે છે. હવે મરી જવાના છે. હવે જે ભાગ્યમાં હશે ને, જે કર્મમાં હશે એ આવશે. તમને શું લાગે, કોંગ્રેસમાં વધુ કામ થતું હતું કે ભાજપ સરકાર છે તો હવે વધુ આ કામ 10-12 વર્ષ થયા તો બેન આવે છે આપણે ભાજપ સરકાર આવે છે. બીજી સરકાર તો કાંઈ આવતી નથી. જો તમને શું લાગે, કામ કોણે વધુ કર્યું, કોંગ્રેસ સરકારે કે ભાજપ સરકારે? બધે બેન સરકાર ને આ સરપંચ ને બધા સરપંચ કામ કરે એટલે બધી ઉપલી સરકારે બેન કામ કરે. જો ગામમાં આગેવાન નબળા હોય તો સરકારે બેન આપણી નબળી હોય. જો બરોબર છે. સરપંચ જો ગામના કામ કરતા હોય તો ગામ વિકસિત થઈ શકે, પરંતુ ક્યાંક સરપંચની પણ લિમિટ આવી જતી હોય છે. તેમને ઉપરથી જો બધો પૂરતો સ્ત્રોત મળી રહેતો હોય તો સરપંચ હંમેશા ગામવાસીઓના કામ કરવા માટે તત્પર હોય છે. આવા એક ગામ નહીં, આવા અનેક ગામ છે જેની અમે તમને મુલાકાત કરાવવાના છીએ. તો જોડાયેલા રહો BS9 સાથે. એન્કર છાયા ચૌહાણ, નમસ્કાર.